પ્રતિષ્ઠિત વિગ્રહ ગૌર ગદાધર રાધા કૃષ્ણ આપણા આ લેફ્ટ સાઈડમાં ગૌરાંગ મહાપ્રભુ છે અને રાઈટ સાઈડમાં ગદાધર. જેમ રાધા કૃષ્ણ ઉભા રહે, કૃષ્ણના લેફ્ટ સાઈડમાં રાધાજી હોય, એમ ગદાધર ગૌર અને ગદાધર ગૌરાંગના લેફ્ટ સાઈડમાં ગદાધર આવે છે. ગૌર ગદાધર કી જય. તે આમ રાધાનો ભાવ આશીર્વાદ કે હું તમારી છું, તમે મારા છો. એટલે કેવું અદ્ભુત વસ્તુ છે કે જ્યારે કૃષ્ણ ભગવાને રાધાનો ભાવ લઈ લીધો પણ છતાંય એટલે રાધા છે ને કૃષ્ણ લીલામાં મામ્ય ગોપી હતી. એ ભગવાનને એનું માન આવી જાય રાધાને, એટલે ભગવાનનો પ્રેમ વધી જાય. પણ જ્યારે રાધાનો ભાવ ભગવાને લઈ લીધો ગૌરાંગના રૂપે, પછી ગદાધર સૌમ્ય બની ગયા ગૌરાંગની લીલામાં. કારણ કે ભાવ તો ગૌરાંગે લઈ લીધો ને, મામ્ય ભાવ. એટલે ગદાધર હતા ને એ સૌમ્ય હતા. ત્યાં પુરીમાં પણ વલ્લભાચાર્ય ગદાધર પાસે દીક્ષા માંગવા આવ્યા તો ગદાધરે કીધું ગૌરાંગ મહાપ્રભુ આજ્ઞા નહીં આપે ત્યાં સુધી હું તમારે દીક્ષા નહીં આપું. એટલે ભગવાનથી ડરતા હતા ગદાધર, એટલે એનું સૌમ્ય સ્વરૂપ બની ગયું. રાધા તો વામ્ય હતી એટલે ભાવ લઈ લીધો એમ. એટલે સૌમ્ય ભાવે ગદાધર ભગવાન સાથે રહેતા. એટલે ઘણા લોકોને ખબર નથી પડતી કે કેમ રાધા કૃષ્ણ એક રૂપમાં આવ્યા છે ગૌરાંગના, પછી ગદાધર કેમ પાછા બીજા આવ્યા. હા, મને બી ઘણા પ્રશ્ન કર્યો કે તમે કહો છો કે ગૌર મહાપ્રભુ એ તો રાધા કૃષ્ણનો યુગલ અવતાર, તો પછી આ ગદાધર પંડિત કેમ રાધાજી થયા? હા, પણ એટલે ગૌરાંગ મહાપ્રભુ એ તો ભગવાનનો નહીં, ગૌરાંગ મહાપ્રભુ એટલે યુગલ અવતાર કેમ ગણાય? રાધાનો ભાવ હતો, પણ મૂળ તો કૃષ્ણ તત્વ. હા, મૂળ તો કૃષ્ણ છે, અંદર કૃષ્ણ છે, બહારથી રાધાનો ભાવ રાધાજીના છે. પણ રાધાજી પોતે સ્વયં ગદાધર ગદાધર છે.